આપણા જીવનમાં ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે। ઘણી ઘટનાઓ એવી હોય છે જેને શુકન અપશુકન સાથે જોડીને જોવામાં આવે છે। શાસ્ત્રોમાં કેટલીક એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે શુભ અને અશુભનો સંકેત આપે છે। ઘણીવાર જોવા મળે છે કે બિલાડીને લઈને લોકોના મનમાં નકારાત્મક વાતો ઉત્પન્ન થવા લાગે છે। આ ઉપરાંત તમે ઘણા લોકોને એમ કહેતા પણ સાંભળ્યા હશે કે ક્યાંક જતા પહેલા જો બિલાડી આડી ઉતરે તો તે શુભ માનવામાં નથી આવતું। એવું કહેવાય છે કે બિલાડી રસ્તામાં આડી ઉતરે તો તેનાથી વ્યક્તિ જે કામ માટે જઈ રહ્યો હોય છે તે કામમાં સફળતા મળતી નથી। ઘણી વખત એવું પણ બને છે કે ઘરની બહાર બિલાડીના રડવાનો અવાજ સંભળાય છે, જેને આપણે અપશુકન માનીને બિલાડીને ત્યાંથી ભગાડી દઈએ છીએ, પણ શુકન શાસ્ત્રમાં તેને શુભ માનવામાં આવ્યું છે કે અશુભ, તે તમને ખબર છે? શુકન શાસ્ત્ર અનુસાર ઘરની બહાર જો બિલાડી રડે તો તે સારું નથી। કહેવાય છે કે બિલાડી આવું કરીને કંઈક મોટી મુસીબત આવવાનો સંકેત આપે છે। તેનાથી તમારા ઘરના સભ્યો પર કોઈ મોટી મુસીબત આવવાની શક્યતા રહે છે। જો ઘરની બહાર બિલાડી રડે તો તેનો અર્થ શું સમજવો જોઈએ? તો ચાલો જાણી લઈએ આ બાબતમાં શુકન શાસ્ત્ર શું કહે છે। શુકન શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના ઘરની બહાર બિલાડી રડે છે તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનો સંકેત માનવામાં આવે છે। શુકન શાસ્ત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બિલાડીને ભવિષ્યમાં આવનારી ઘટનાઓનો પહેલા જ સંકેત મળી જાય છે। જો ઘરની બહાર બિલાડી રડે છે તો એવી સ્થિતિમાં તમારે તેને ભગાડી દેવી જોઈએ। જો કોઈ વ્યક્તિના ઘરની બહાર બે બિલાડીઓ એકબીજા સાથે લડી રહી હોય તો તે એ વાત તરફ ઇશારો કરે છે કે ઘરમાં ધનહાનિ થવાની શક્યતા છે। તેનો અર્થ એ થાય છે કે ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે અને એટલું જ નહીં પણ તે ગૃહ કલેશનો સંકેત પણ આપે છે। શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કામ માટે બહાર જઈ રહ્યો હોય અને બિલાડી આડી ઉતરે તો તે શુભ નથી માનવામાં આવતું। બિલાડીનો ડાબી બાજુથી રસ્તો કાપવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે તેનાથી વ્યક્તિ જે કામ માટે જઈ રહ્યો હોય છે તે પૂરું નથી થતું। જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો બિલાડી ચોરી છુપી તમારા ઘરે આવીને દૂધ પી જાય તો તે ધનહાનિ તરફ સંકેત આપે છે, પરંતુ જો આજ બિલાડી દિવાળીના દિવસે તમારા ઘરે આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરે બિલાડી આવવાથી સમગ્ર વર્ષ ઘરમાં ધનનું આગમન થતું રહે છે।